હર હર મહાદેવ. હવે આજે આપણે શિવ કવચ, જે આપણે ત્યાં મિલાવટ થઈ રહી છે, એડલ્ટ્રેશન દરેક વસ્તુઓમાં, અને આપણને હોસ્પિટલોમાં ધક્કા ખાવા સરકાર મજબૂત કરી રહી છે. પછી ભલે માણસના હોસ્પિટલ હોય, મનુષ્યના હોસ્પિટલ હોય કે વ્હીકલના હોસ્પિટલ હોય, સરકારે 30% પામોલીન નાખવાની પરમિશન આપી દીધી સિંગ તેલમાં, અને પેટ્રોલમાં 20%, જેથી આપણા વ્હીકલો ઓછા બગડે છે. પોઝિટિવ અભિગમ રાખવાનો સરકારે કીધું એટલે. અને એટલું પેટ્રોલ ઓછું વાપરીએ છીએ. આ માસ્ટર સ્ટ્રોક કહેવાય, એવું કહેવામાં આવે છે. એટલે આ માસ્ટર સ્ટ્રોકને અમે બિરદાવીએ છીએ, અને ભગવાન કરે બહારની મોટર કંપનીઓની આવક બમણી થાય, 3 ગણી થાય, ભલે આપણે કંગાળ થઈ જઈએ, પણ એ લોકોને ફાયદો કરાવી દઈએ. કેમ કે ચૂંટણી ફંડ આપણે આપતા નથી, ખાલી એ લોકો જ આપે છે. એટલે એમના તરફેણમાં નિર્ણયો સરકાર લે છે 75 વર્ષથી. છેલ્લા 75 વર્ષ પછી ભલે બિલ ગેટ્સ, મેલિન્ડા ફાઉન્ડેશન હોય, લોકડાઉનમાં વેક્સિનોનું એક આખું ભારત બાયોટેક લાગે, ભારતીય કંપની પણ હતી વિદેશી, કાયદો કરાઈ ગયા. 5G ટ્રાયલમાં 4 કંપનીઓ ને નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ આપી દીધું. 5G ડિપ્લોયમેન્ટ થયું, અને હવે 5G રોલ આઉટ થવાનું છે ટૂંક સમયમાં. તૈયારી ચાલી જ રહી છે. લોકડાઉન આવે કે ના આવે, પણ 5G રોલ આઉટ થઈ જશે. એટલે આ બધા અભિગમ ષડયંત્રો ના કહેવાય, પણ સ્માર્ટ સિટી તરફ આપણે જઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0, જ્યાં મા બાપ વગરના લોકો 1.5 કલાકની જગ્યા પર 2.5 કલાકના ચોઘડિયા જોતા થઈ જશે. સમજી ગયા? 20 કલાક તમને કામ કરાવશે અને 8 કલાક એમની ફેક્ટરીઓની ગેસ્ટ હાઉસમાં તમને આરામ કરવાનું કહેશે. ભગવાને પણ કડાકો કર્યો. એટલે આ સ્માર્ટ સિટી, 100 સ્માર્ટ સિટી જે બની રહી છે, એ તમને તમારા ફેમિલીથી વિમુક્ત કરવા. અમે જોઈન્ટ ફેમિલીમાંથી નીકાળી દીધા, ન્યુક્લિયર ફેમિલીમાંથી પણ નીકાળી દેશે. અને ચાઇના જેવી સિસ્ટમ, મહાત્મા ગાંધી મનરેગા યોજના, 200 દિવસની રોજગારી પ્રોમિસ, પણ તમારે એમની ફેક્ટરીઓમાં કામ કરવાનું. આવું ટૂંક સમયમાં થવાનું છે. તૈયારી રાખો. જો તમે હજુ ઊંઘવાનો શોખ રાખો છો અથવા નાટક કરી રહ્યા છો ઊંઘી જવાનું, કે આપણે શું, આપણું તો ઘર ચાલવું જોઈએ, તો ઘર ચાલતું રહેશે. અને આવી રીતે સમાજથી આપણે વિમુક્ત થતા થઈશું. 1951 હિન્દુ મેરેજ એક્ટ, ડાયવોર્સનો કોઈ કાયદો નહોતો, ડાયવોર્સનો કાયદો લાવી દીધો. આપણા ભારતની સંસ્કૃતિમાં વૈદિક મેરેજમાં કોઈ દિવસ ડાયવોર્સની ક્યાંય વાત જ નથી લખી, પણ હિન્દુ 1951માં આપણને નોન પ્રેક્ટિસિંગ હિન્દુ કરી દીધા, હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે. એટલે આપણે આ બધું થઈ રહ્યું છે, એનું કહેવાય ને, આપણે આંખોએ બંધ, મોઢું બંધ અને કાને બંધ રાખ્યા છે. પાર્લિયામેન્ટમાં જે કાયદાઓ પાસ થઈ રહ્યા છે, એ દેશને તો ફાયદો નથી કરતા, પણ વર્લ્ડ બેંકને સ્પોન્સર થયેલી કંપનીઓને ફાયદા કરે છે. એટલે દેશની તિજોરી ખાલી થઈ રહી છે, અને આપણે લીલા લહેર કરી રહ્યા છે રાહુ કેતુના વોક કલ્ચરમાં. નવરાત્રિમાં બહુ ઓછા લોકો હવે ઉપવાસ કરતા થઈ ગયા છે, હવે તો રાત્રે નાસ્તો કરતા થઈ ગયા છે. હું જ્યારે પાટણ હતો ત્યારે ખેલૈયા નામની સીડી છે ને વાગતી હતી. જ્યાં સુધી ખેલૈયાની સીડી ના પતે ત્યાં સુધી લોકો દાંડિયા રાસ નહોતા કરતા. સોસાયટીમાં એકદમ વ્યવસ્થિત રીતે ગરબા ગવાતા હતા. વચ્ચે ઢોલૈયો આવી જાય અને એક ગરબા ગાનાર બહેન બેઠા હોય, અને વગર માઇકે એમનો અવાજ આખા કોમન પ્લોટમાં 1-2 કિલોમીટર સંભળાય એટલું મધુર રીતે ગાતા હતા. એટલે આવું સાંસ્કૃતિક ગરબા ફરીથી ચાલુ થાય
જેમ ગરીબી આવશે એમ આવા ગરબા ચાલુ થઈ જશે, કેમ કે સાહેબે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. આપણે પેટ્રોલ લેવાનું નથી મિડલ ઇસ્ટથી અને ઇલેક્ટ્રિક વ્હીકલો ચલાવવાના છે, એટલે ઢોરને ગાયબ કરી દીધા છે અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો લગાડી દીધા છે. 40,000નું વ્હીકલ, ઇલેક્ટ્રિક વ્હીકલ તમને 1,20,000માં આપે છે અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન લાગી જશે, ફરીથી પાછા ઢોર દેખાતા થઈ જશે. આ ખાલી યોજના પૂરતું જ હતું ઢોર પાર્ટીનું કન્સેપ્ટ, કેમ કે સરકાર પોતે જે વસ્તુ પડે એમાં ભૂલાડિયું થાય છે. ગાયોને સાચવવાની આવડત નહીં, ઢોર પાર્ટી ગમે ત્યાં ગાયો મૂકી દીધી અને આપણી દેશી ગાયો લુપ્ત થઈ ગઈ. અને બિચારા જે લોકો જેમને કશું આવડતું નહોતું, કાચું દૂધ કેન્સર પેશન્ટને આપીને ગાયો ચરાવતા હતા, એમને મીડિયાએ શહેરમાં લોકોને ગાય હિંસા કરે છે એવું કહી કહીને ગજવ્યા, કેમ કે ચાર્જિંગ સ્ટેશન એક્ઝિટ હોમના સ્થાપવાના હતા. એટલે આ બધા ષડયંત્રો હેગિલિયન ડાયલેક્ટના પાર્ટરૂપ છે. એટલે કઈ યોજના આવી રહી છે એના રૂપ પેડ મીડિયા 4 સ્તંભો કામ કરીને એકબીજાને મદદ કરે છે અને એમના જ છોકરાઓ આ બધા યોજનામાં પ્રોજેક્ટમાં ભાગ હોય છે. એ તમારે સમજી લેવું. હર હર મહાદેવ. અશ્ય શિવ સ્તોત્ર મંત્ર છે બ્રહ્મ ઋષિ અનુષ્ટકે છંદ શ્રી સદાશિવ દેવતા ह्रीं शक्य महम कीर्तम श्रीं ह्रीं क्लीं बीजम सदाशिव तृतीयते शिव कवस्तोत्रे जप विनियोग. ओम ब्रह्मरचे नमः श्री श्री अनुष्टपे छंदसे नमः मुखे श्री सदाशिव रुद्र देवता नमः हृदय ह्रीं शक्य नमः पाद्यो महम कीर्ताय नमः नाभो श्रीं ह्रीं क्लींवती बीजाय नमः गुहे. विनियोगाय नमः सर्वांगे. ओम नमो भगवते जलजलमालिनो ओम ह्रीं राम सर्वत्र शक्ति धाम्रे अंगुष्ठाभ्यां नमः. ओम नमो भगवते जलजलमालिनो ओम नम ह्रीं नित्यतुलिताम्रे तत्पुरुषात्माय तद्दीप्यां स्वाहा. ओम नमो भगवते जलजलमालिने ओम अमृताम्रे अघोरात्माय मध्यमाभ्यां अषट्. ओम नमो भगवते जलजलमालिनो ओम श्रीं ह्रीं सततशक्ति रामह्रीं वाम देवतात्माय अनामिकाभ्यां ओम नमो भगवते जलजलमालिने ओम यम रः अनादिशक्तिताम्रे अघोरात्माय कर्तल कल पुष्टाभ्याम फट. हृदयानि विनाश. ओम नमो भगवते जलजलमालिनो ओम ह्रीं राम सर्वशक्तिधाम्रे ईशानात्माय हृदयाय नमः. ओम नमो भगवते जलजलमालिनो ओम नम ह्रीं नित्यतुलिताम्रे तत्पुरुषात्माय शीर्षे स्वाहा. ओम नमो भगवते जलजलमालिनो ओम अमृताम्रे अघोरात्माय शिखाय वषट्. ओम नमो भगवते जलजलमालिनो ओम श्रीं ह्रीं सततशक्तिधाम्रे वाम देवतात्माय कवचाय हुम्. ओम नमो भगवते जलजलमालिनो ओम अमृतशक्तिधाम्रे सत्यजातात्माय हितकाय वषट्. ओम नमो भगवते जलजलमालिनो ओम यम्रा अनादिशक्तिधाम्रे सर्वात् माने अस्त्राय फट. अथ ध्यानमद्रशक्तिनयनं कालखण्डमरिणं सहस्रकरव्युग्रं वन्दे शम्भुमुमपदिहं वृषभुव रथा पारं सर्वपुराणभूयं निशेष पापो गरं पवित्रं जयप्रदं सर्वविद्विमोचनं वक्ष्यामि शिवं कवचमितायते नमस्कृत्य महादेवं विश्वव्यापिनी विश्वं वक्षे शिवमयं वर्ण सर्वरक्षाकारणूनां सूचो देशो समासिने यथावत्कल्पितासन जितेन्द्रजित् प्राणक्षल दक्षि वामवयं हट्पुण्ड्रीकान्त सन्विष्टं स्वतेजसा व्याप्तनभो अवकाशम् अतीन्द्रियं सूक्ष्ममनन्मादियं दयात्परानन्दमयं महेशं ध्यान अवधूत अखिल कर्म चिरं चिदानं निमग्न चेतः षडाक्षर न्यास समाहितात्मय सेवन कुर्यात् कवचेन रक्षा मां पातु देवो अखिल देवतात्मय संसार कृते पतितं गंभीरं धन्यां दिव्यं वरमन्त्रमूलं गुणोति मे सर्वमगनवरिष्ठं सर्वत्र मां रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयानं गिनश्चिदात्मय अणवरणीयनुशक्तिरेक स ईश्वर भातु भयदश यो भूस्वरूपेण विपति विश्वं सपात् स भूमिरेकिस्मृति योपेन स्वरूपेण नूनां करोति संजीवनं सो अवतु मां जलभ्य कल्पावस्ने भुवनानि दत्वा शरणीयो नित्यो भूरिलीला स कालुष अवतु मां दवाग्ने रवाद्यपीति दिवे खिलाच तापाद प्रतिदिगुणकवासो विद्यावराभिपुटारपाणि चतुर्मुखस्तत्पुरुषनित्यं प्राच्यं स्थितिं रक्षतु मामात्रं कुटारवेदङ्कुटु पार्श्वशुक्ल कपालडकाक्ष गुणान् ददान. चतुर्मुख नील पाद गोर ऋषि दक्षिणांश कुंदेतु स्फटिको वासो वेदाक्षमाला वरदभयंक चतुर्वक्त्र प्रभाव सत्यदिजात अवतु मां प्रतीच्या वराक्षमाला वैढंकस्थ सर्वदक्षिणक समानमण त्रिगंधनक्षारु चतुर्मुख मां पायदु दित्यं दिशि वामदेव विदा भयशुक पाशटंक कपालडकाक्षक्षूलपाणि सिद्धुनि पंचमुखो अवदानं ईशानुरध्वं परं प्रकाशमुदानं यनं चन्द्रमौलि रपालं अभयवादबालनेत्र नेत्रममयभक्नेत्र हरिनासं सदा रक्षतु विश्वनाथ पायसुति मे सुति कीर्ति कपलं व्यात सततं कपाली वक्त्रं सदा रक्षतु पंचवक्त जिहा सदा रक्षतु वेदचिन्ह कंठ गिरोशवतु नीलकंठ पाणिद्वयं पातु विनाकपाणिः
દોર્મૂલમ યાનમધર બબાઉ રાવક્ષલમ દક્ષ મખાન કો અવાદ મમોદ્રમ પાતો ગિરિન્દ્ર ધનવા મધ્યમ મમ અવાદ દંતકારી હિરમતા તો મમ પાતુ નાભી પાયત કટી દુષ્ટદીશ્વર અમે ઉરુદ્વય પાતો પૂર્વેર મિત્રો જાનુ દ્વય મે જગદીશ્વર અવાદ જગ યુગમ પુક કેતુ રિવાતો પાદો મમ અવાદ સુરવંદ પાદ મહેશ્વર પાદ પાતુ દીનાંદિયા મે મામ મધ્યમ અવેતુ વામદેવ त्र्यंबक प्रातु तृतीया में ऋषिरोज पातु दिनांदिया में पायनी शातो शशिखर माम गंगाधर रक्षतु माम निश्चित गौरीपति पातु निशा अवसर मृत्युंजय रक्षतु सर्वकलमं स्थितिं रक्षतु शंकर माम पाणु सदा स्थाणु सदा पातु भय स्थिति माम तदंतरे पातु न पति पशूनां सदाशिव रक्षतु माम समंत रतिष्ठति पाप दुग्नेनाथ प्रात ब्रंजतं प्रभधारीनाथ वेदांत वेदोतु माम निष्णम मामा यह पातु शिव शयन मार्गेषु माम रक्षतु नीलकंठ शिलादि दुर्गे सुपुरत्रयाणि अरण्य वासति माम प्रभात पाणु पातु दार शक्ति कल्पान काटु प्रकोपः सुकुटाडासो कलिदाण्डकोश घोरारी सेना नदु वधूर निवार महाभय रक्षतु वीरभद्र प्रत्यक्ष पता कटावृत सस्वलक्ष युतकोटि विष्णु अक्षोहिणीनां सतमातायिनां चिन्त्यानुडो घोरकुटारधरे नियंतु दस्युं प्रडयानाचि जजला त्रिशूलं त्रिपुरान्तासे साधु सिरक शुकाद्रि स्त्रण संत्रासय दिवसतनु पिनाकं दुःस्वप्न दुर्गति दुःस्वप्न दुःशकुन दुर्गति वृक्ष व्यसन दुस्सह दुर्यशासि उत्पादति विस्तीं सत्प्रादि व्याधिक्ष नाशयतु मे जगतामधीश ओम नमो भगवते सकल ओम नमो भगवते सदाशिवाय सकल तत्वकाय सकल तत्ववीराय सकल लोके कत्रे सकल लोके पते सकल लोके घत्रे सकल लोके गुरुवे सकल लोके साक्षिणे सकल निगम गुवाय सकल वलप्रदाय सकल दुरितार्थी वाजनाय सकल जगत भयंकराय सकल लोके शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निरूपमाय निरूपाय निराभासाय निरामाय निष्प्रभजाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्यरूप विभवाय निरूपम विभवाय निराधार्य नित्य शुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंदमय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवता दुग्धावधारण महाभैरव काल भैरव कल्पांत भैरव कपाल माला खड्वं खंग चर्मा पाशंकुश डमरू शूल चाप बाण गदा शक्ति बिंदीपाल तोमर मुसल मुद्गर पटिश परशु परीक भूषणी शतग्री चक्राता युद्ध भीषण का सहस्त्रमुख दंष्टा कराल विट्टाटहास विस्वारिक ब्रह्मांड मंडल नागेंद्र पुट नागेंद्र हाल नागेंद्र वलय नागेंद्र चर्वदय मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूप वृषभान विश्वभूषण विश्वतो अमुक सर्वतो रक्ष रक्ष माम ज्वला ज्वला महामृत्यु भयम पामृत्यु भय नाशय नाशय रोग भय मुच्य देता है साध्याय विश्व सर्व भयम शमय शमय चोर भयम मारे मारे मम शत्रु चोटाय सुलेन विदाराय विदाराय कुठारेण विधि विधि खगेन चिंदी चिंदी खड्वागेन विपोदय विपोदय मुस्लेन निश्वेश निश्वेश बाणे संतडाय रक्षा संतडाय रक्षांति विषय विषय भूतानि विद्राभय विद्राभय कुष्मांडल वेताल मारी ब्रह्म राक्षसं सत्रासय माम भयम गुरु विद्रस्तम मामा श्वासाय श्वासाय नरक भयन मुद्दर योदराय सजीव सजीव शत्रु अभ्या मामा पियाय दुखादुरम मामानंदनाय शिव कवचन मामा छेदिय त्र्यंबके सदाशिव नमस्ते 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 वृषभुवर इत्येतत् कवचं शिवपदं व्यातं मया सर्वप्रदा बाधा प्रश्मनं रहस्यं सर्वदेहिनां ये सदाचार्यं मन्त्रे सेवं कवचमुतं न तस्य जाते क्वापि वयं सम्पूर्णोग्रात सिनारी रुद्धिमापरमारोगतोऽपि वा सत्यसुखं वापरदिदमायक सुविदन्ति सर्वदारिद्र्यशमनं स्वमङ्गले विवदतं योदते कवचं सेवं से देवरूपे भुजते मा पातक सगतिर्मुच्यते चौपापात्ये देहान्त शिवमापति शिववर्मानुभावत त्वमपि सद्य वस सेवं कवचमुद्वं धारियस्व माया दत्यं सद्य श्रेय व्यवस इति स्कंद महापुराण 81 तृतीय ब्रह्मोदरगमन शिव कवचन संपूर्ण હવે જે ષડયંત્ર ચાલી રહ્યું છે પેડ મીડિયા થ્રુ સોનમ વાંગચુંગનું એ બંધ થવું જોઈએ કેમ કે ઇન્ડિયા ચાઇના ભાઈ ભાઈ આપણે લડીશું તો અમેરિકાના ફાયદો થશે એ આપણે થવા દેવો નથી અને બીજું કે આવી રીતે 30% સુધી હવે ઇથેનોલ લઈ જવાની વાતો કરી રહી છે આપણે એન્જિનોની તો બધી થઈ ગઈ મારા મામાનું સ્કૂટર એ જીવતા રહ્યા ત્યાં સુધી ચાલતું હતું બરાબર એટલે આપણે સ્કૂટરની આવડતા બંધ કરીને આપણે કોને ફાયદો પહોંચાડી રહ્યા છે એ જાણી લો અને બીજું જે ચાલી રહ્યું છે આમાં અમારે સામાજિક કાર્ય છે અમારે બિઝનેસની વાતો કરી છે એવું કરીને તમારી વાતો દબાવવાની કોશિશ કરે ઓટલા પરિષદમાં તો એમને કહેવાનું તો અહીંયા નહીં બેસવાનું તમારે તમારા ઓફિસમાં બેસવાનું અથવા તમારે અહીંયા છે ને સામાજિક કાર્ય કરવું હોય તો તમારે સમાજના હોલમાં બેસવાનું અહીંયા તો ચર્ચા ચાલશે તમારે ઊભું થવું હોય તો થઈ જાઓ કે રાષ્ટ્રચિંતન જરૂરી છે હર હર મહાદેવ